હાલો. હેલો. હેલો. હા બોલો. વસંતભાઈ બોલો. હા કોણ? બાબુભાઈ બોલો, દોડગામ બનાસકાંઠા થરાદ તાલુકા. બોલો બાબુભાઈ. શાંતિ સાહેબ? હાજી. શું બનાવવાનો કહો? હા શું બનાવો? શાંતિ કીધું. હા શાંતિ શાંતિ છે, બોલો ને. અરે સાહેબ, રેકોર્ડિંગ વાપર્યું તો આપણી સમાજ વિશે કોઈ ખરાબ ભાઈ બોલતો તો મહેશભાઈ હા હા કોઈ ખરાબ બોલતો તો એમને ફોન કર્યો હતો. અમારે ગ્રુપ છે, અમારે લગભગ 1000 માણસોનું ગ્રુપ છે આપણું. હા હા હવે બધા કીધું એમના પાસે આવું એટલે એ ભાઈ માફી માંગે છે. એમ કહે છે કે મેં મહેશ સિંહ માફી માંગી છે. અરે ભાઈ વસંતભાઈ ચાવડા પાસે. મને હજી કોઈ પ્રકારની માફીનો વિડીયો કે ઓડિયો કે મને ફોન આવ્યો નથી ભાઈ. એ લોકો એમ કહે છે કે મેં માફી માંગી છે. અમે કીધું ભાઈ અમારે તને મળવું ને, તું કઈ જગ્યાએ છે? હા એ ભાઈ એમ કહે છે કે મેં વસંત ચાવડા પાસે માફી માંગી છે. હા મેં કીધું તું એમ કહે છે કે અમારા દાદા અમને નામ ભેગા હુતાવા નાવ કર્યો એટલે ઘોડીના તું આવી રીતે કેમ કીધું બોલે છે? હા હું બનાસકાંઠાથી બોલો છો તો કીધું હું બનાસકાંઠાથી બોલો છું તો થરાદથી. હા તમારો ઉતરો હવે. નંબર ઉપર. હા સાહેબ. નહીં ના, આ તો છોકરાને બોલ બોલો. એટલે ભાઈ એમ કહેવાય કે મેં વસંત ચાવડા પાસે માફી માંગી છે. ના ના ભાઈ, મારી પાસે કોઈ માફી માંગી નથી, મને કોઈ ફોન નથી કર્યો. આ તમે બધા જેને ફોન કરો છો ને એ બધાને એવું જ કહે છે કે મેં માફી માંગી છે, પણ હકીકત એવી છે કે એનો કોઈ ઓડિયો વિડીયો કે આપણને ફોન આવ્યો નથી હજી. તો તમે ચાલુ રાખો ને, હું કોન્ફરન્સમાં લઉં. લ્યો. હા હા લ્યો. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને होल्ड पर રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. હેલો. હેલો મહેશસિંહ. હા મહેશસિંહ બોલો. હાજી. વસંત ચાવડાનો ફોન ચાલુ છે, વાત કરો. તમે કહો માફી માંગી છે ને? આ તમે એમને કહ્યું ને પેલો ભાઈ અમે વિડીયો મૂક્યો ને પેલા અમદાવાદથી બોલ્યા હતા સાહેબ કોઈ? મને હજી કોઈ પ્રકારનો વિડીયો મળ્યો નથી મહિપતસિંહ. ના મેં મોકલ્યો સાહેબ બારા તમારે પેલું જે રેકોર્ડિંગ મોકલ્યું મેં. હા કઈ કોની સાથે વાત થઈ હતી? કોઈક અમદાવાદથી કોઈ કહેતા સાહેબ હતા, કોઈ મને નામ ના આવડતું. હા પણ જે અમદાવાદથી જે મારે વાત થઈ ને એ તમને મોકલ્યું સાહેબ બારા. હા તમે નહીં ખબર્યું ભાઈ? તમારે પ્રસન્ન થઈ ગયું ના તમે એમ નહીં, આ ભાઈ મને હમણાં ફોન કર્યો ને એટલે એને મને એવું કીધું કે મહેપતસિંહ એવું કહે છે કે મેં વસંતભાઈ પાસે માફી માંગી. એ બધું મારી સાથે કોઈ પ્રકારની ચર્ચા થઈ નથી. ચર્ચા નથી થઈ, પણ બાકી હું તમને જે અમદાવાદથી જે હતા ને તમારા સમાજના જે દલિત સમાજના શું કરતા સાહેબ એમની મારી વાત થઈ ને એ તમે વિડીયો મૂક્યો મેં બરાબર. પોતાનો વિડીયો નાખ્યો છે. ના મૂકી રેકોર્ડિંગ મોકલ્યો એમને પોતાને મેચી તમારે પર્સનલ મેચી બરાબર. જે મારા અમદાવાદ સાહેબ તમારા સમાજના હતા કોઈ સાહેબ હતા મારી વાત થઈ બરાબર. તમે સાંભળતું શું કહેવા માંગો તમે દેખી લેજો બરાબર. આ તો સાહેબ હજુ ખબર છે તમે સભાના સારા માણસો વ્યક્તિ છો, ખોટા નથી બરાબર. ના ભાઈ અમે જો સાંભળો મહિપતસિંહ સાંભળો, અમને કોઈ જાતિ કોઈ જ્ઞાતિ કોઈ ધર્મ કોઈની હારે અમને કોઈ તકલીફ નથી બરાબર. પણ જયારે સાંભળો મારી વાત પૂરી કરું પેલા. પણ જયારે અમારી સમાજને લઈને કે જાતિવાદ થશે ને ત્યારે અમે અમારી સમાજની પાસે ઉભા હશું. અને ઘોડી માથે ચડવો એ બધાનો અધિકાર છે, એમાં કોઈના એક જાતિનો કે કોઈ ધર્મનો સિક્કો મારેલો નથી બરાબર. એટલે તમે જે રાત્રે મારી સાથે વાત કરી હતી એ વસ્તુ યોગ્ય નહોતી બરાબર. અને મેં તમને ત્યાં સુધી કીધું તું કે મહેપતસિંહ હું ફરિયાદ નહીં કરું પણ બીજા કરશે અને તકલીફ થશે, કીધું તું મેં. હા વાત થઈ 100%. તો પછી તમને એટલી ખબર પડવી જોઈએ. મેં તમને એ કીધું હતું કે અમારા સૌરાષ્ટ્ર કચ્છની અંદર આવો, ક્ષત્રિયો શું છે, ક્ષત્રિયોની રહેણી કહેણી શું છે, અમે સાથે કેવી રીતે રહીએ છીએ, એકાબીજાના મામેરાઓ ભરીએ છીએ, આવા અમારા સંબંધો છે. છતાંય તમે તમારું ક્ષત્રિય મને તો એવું અમારા દલિત સમાજના છે ને લોકો અમારા સંબંધ છે, અમારા ગમે દલિત સમાજના બરાબર. અમારે કોઈ પ્રશ્ન હોતો જ નહીં બરાબર. પણ તે દિવસે રાત્રે તમને એટલી બધી તકલીફ શું થઈ હતી સાહેબ? મારી વાત સાંભળો. આ તો હું જેલ હતો સગાવાલા બરોબર. અને કસુંબા પાણી બેઠા થોડું નશામાં વાત થઈ ગઈ છે. બાકી હું તો ભૂલ સ્વીકારું છું, ઠીક છે ને. બાકી બીજા સ્વીકારતા નહીં, પણ હું એજ્યુકેશન સાહેબ એજ્યુકેશન છું બરાબર.
પણ આ ભૂલથી કહેવા મતલબ નથી કે જે બોલેલા શબ્દો પાછા કરવાના નહીં, બરાબર? હા. એટલે મહેરબાની કરીને મારો જે તમે વેચ્યો ને વિડીયો કોલ કરીને હા. એ ડિલીટ મારવા વિનંતી છે, બીજી લોકો સાહેબ મારે. હું ઈ વિડીયો તો ક્યારેય ડિલીટ નહીં મારું ભાઈ, કેમ કે જે ફોન આવશે ને બધાને તમારે જવાબ દેવા જ પડશે. જવાબ તો બધે દીધી દીધા છે, બરાબર? કેમ કે તમે ભૂલ કરી છે અને મેં જે મૂક્યું છે એમ મેં કઈ ભૂલ નથી કરી. મેં સમાજને દેખાડ્યું છે કે જો આવા ક્ષત્રિયો પણ હોય છે જેને કઈ ખબર નથી પડતી, ખોટે ખોટા ચોંટી જાય છે. વાત સાચી છે, બરાબર. આ તો શું અમે આ તો જે દરબાર અંત્યું હોય બેઠા મહેફિલ માં એટલે બધું થઈ ગયું. બાકી હું તમારી ગોળી એક્ઝિસ્ટન્સ કોઈ ખોટો શબ્દ કોઈ વાપરું ના, તમારા સમાજને કલંક લાગે એવું વાત થઈ ગઈ છે મારાથી, ભૂલ થઈ ગઈ છે, બરાબર? તમારા સમાજને અસર થઈ ગઈ છે મને ખબર છે, બરાબર? પણ હું જાતિવાદ ને કોઈ દિવસ આવું કોઈ બોલે જ નહીં. તો હાજી તમે જે ચાવડા સાહેબ ને બે શબ્દો તમે શબ્દો પાછળથી બોલ્યા ને તમે ખૂબ ખરાબ બોલ્યા હતા. પણ મેં ભૂલ શીખવાય ને કીધું ભૂલથી તો બોલાઈ ગયો છે. તમે એવું પાછળ ન સમજતા કે ચાવડા સાહેબે એક જ મારાથી વાત કરવી છે એટલે આ પિક્ચર પૂરું થઈ જાય, આ પિક્ચર તમારે લોગું હરખી. ના ના લાંબુ કરવું નહીં. હું તો લાંબુ એટલે તમારે બધાને જવાબો દેવા પડશે, કેમ કે ફોન હજી ઘણા આવે જ છે તમને અને આવશે. સમાજના જે લોકો આવું સાંભળશે ને ફોન કરશે. તો તમે સાહેબની પાછળ જ છો, કોઈ ચાવડા સાહેબ એકલા નથી. બરાબર આખી સમાજ છે તમારી. અને મહિપતજી હું આ અત્યારે જે તમારી સાથે વાત કરી રહ્યો છું ને આ રેકોર્ડિંગ હું હજી મૂકીશ પાછું અને કહીશ ભાઈ કે મહિપતજીએ માફી માંગી લીધી છે, બરાબર? એવું કઈ ટેન્શન ન લેતા, પણ એ વિડીયો ડિલીટ નહીં થાય એના તો તમને ફોન આવવાના જ. ફોન ભલે આવતા બાકી મુજબ આવી છે, બરોબર? ખોટા શબ્દ એટલે બધા સાથે પ્રેમથી વાત કરજો હવે અને ખોટા ઘર્ષણમાં ન ઉતરવું. કેમ કે મેં કોઈ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ એવું નતું કીધું. મેં માત્ર એ લોકોને કીધું હતું કે જેને ઘોડી ઉપર દલિતો ચડે અને તકલીફ થાય છે ને એની વાત હતી. મને કોઈ સમાચારે વાંધો નથી. મારા ઘણા ક્ષત્રિય મિત્રો છે, અમે સાથે બે ખાઈ છે, મારા ઘર સુધીના સંબંધો છે. એટલે હું તો કોઈ સાહેબ મારા ઘોડી માથે ચડાવો ઘોડો હું તો હાથી પર કરો, બરાબર? કોઈ ફરક પડાવવાનો કોઈ નહીં, ઠીક છે? ભલે કાંઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજો બીજી વાર. અને તમારા જે ગ્રુપમાં હોય ને મારા જે રેકોર્ડિંગ છે વાત ચાલુ હોય મૂકી દેજો, બાકી કોઈને ફોન મારવા બહુ ન જોઈએ, ઠીક છે ને સાહેબ? એટલે એ તો ફોન તો ઓલા રેકોર્ડિંગ જે સાંભળશે એમાંથી અમુક ફોન આવ્યા છે ને જે આવશે. તમે તમારા ગ્રુપમાં મૂકશો ને તો કોઈ નહીં કરે ફોન. મારા ફોન ના હું કહું છું ને કે અત્યારનું આ રેકોર્ડિંગ મૂકીશું એટલે લોકોને ખબર પડે કે ભાઈ એને માફી માંગી લીધી છે, હવે આપણે આ ફોન ન કરવો જોઈએ. એટલે બીજી વાર ધ્યાન રાખજો આવું ન થાય, કેમ કે ડ્રિંક કરવું ને એ કોઈ વસ્તુ ખોટી નથી, પણ પછી પોતાને જ બુદ્ધિ ન રહી ને ભાન ન રહે ત્યાં સુધી ન પીવું જોઈએ. પછી કોઈ કહેવાય છે કે માણસ માત્ર ની ભૂલને પાત્ર એવું છે, બરાબર? આપણે સમાજ બધું ગમે તે સમાજ નું હોય, ભૂલ તો થઈ જાય કોઈ બી વ્યક્તિ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. ભલે ભલે સર. થેન્ક યુ.